હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? મજામાં છો? બધાને જય મેડીમાં. આજે થઈ બીજ, તો આજનો વિડીયો ચાલો જાતે જ જોઈ લો. ચલો, સમજી જ ગયા છે કે હું મંદિર સાફ કરવાની છું. એક ટેસ્ટિંગ બતાવું જરા. બહુ જ સેકટ ઉડી છે તો મંદિર સાફ કરવું પડશે. તો એવરીવન, મંદિર સાફ કરવા પર લાગી જઈએ. ફૂલ બ્લોગમાં જોડાઈ ગયેલો, સમજી જાય ને. મંદિરના ફોટા અને મૂર્તિઓને એવું બધું ઉતાર્યા પછી મંદિર કંઈક આવું સૂનું સૂનું લાગે છે. આ ફોટાને એવું બધું અહીં નીચે મૂક્યું છે. આ રાધા કૃષ્ણનો ફોટો આમ રાખનો થોડો. હા, આ રાધા કૃષ્ણનો ફોટો. એ પેલો લેતા ફોટો. એક મસ્ત ફોટો બતાવું. ભુવાજીનો ફોટો. કોમેન્ટ કરજો કેવો છે, મને તો બહુ ગમ્યો. ચાલો મૂકી દે. ચાલો સાફ સફાઈ કરીએ. જો આપણું અડધું કામ પતી ગયું છે. મંદિર તો મેં સાફ કરી નાખ્યું છે. હવે વારી ફોટાની. ચલો બધું સાફ કરી નાખું. કામ આટલે સુધી આવી ગયું. આ પવનના લીધે ચુંદડી ઉડી જાય છે. હા તો ચલો, આ ફોટા પણ સાફ થઈ ગયા, નીચે પણ સાફ થઈ ગયું. હવે વારી છે મૂર્તિઓની. માતાજીને સ્નાન કરવાનું બાકી છે. તો ચલો હવે એ પણ કરી દઈએ. ભવાનીમાં તૈયાર થઈ ગયા છે. હજુ એમનો શૃંગાર કરવાનો બાકી છે. ચલો હવે મેરડી માતાની વારી. જોઈ લો, મેં મેરડી માતાનો શૃંગાર કરી દીધો અને એમને તૈયાર પણ કરી દીધા. અને આ હર્ષદ ભવાની મને પણ મેં શૃંગાર કરી દીધો. અને આખું મંદિર પણ આપણું રેડી થઈ ગયું છે. કેવું લાગે છે જો. ફ્રેન્ડ્સ, જોઈ લો મંદિર કંઈક આવું લાગે છે. મેં માતાજીના દીવા પણ કરી દીધા અને મંદિર આવું લાગે છે. પહેલાં કરતાં તો સારું લાગે છે. ઉપર તે જોઈ લો, મસ્ત એક નંબર. કોમેન્ટમાં જય મેડીમાં લખી દેજો. મેડીમાં તમારા બધા સપના પૂરા કરે અને તમારા બધાના દુઃખ પણ ભાગે. જય મેડીમાં. આઈ હોપ તમને લોકોને વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય મેડીમાં, જય ભવાનીમાં. હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.